ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. શું તમને લાગે છે કે આજના જમાનામાં એક જ ઇન્કમ ઉપર આપણે સ્ટેબિલિટી રહીએ એ રિસ્પેક્ટ નથી? જ્યારે આપણે સેકન્ડ ઇન્કમ જો જનરેટ કરતા હોય તો આપણામાં સ્ટેબિલિટી પણ હોય, ફાઇનાન્શિયલી ફ્રીડમ પણ હોય, રાઈટ? સો જ્યારે આપણી પાસે એક જ ઇન્કમ હોય અને એ ઇન્કમ જ્યારે લો થવા માંડે તો આપણું રિસ્ક ફેક્ટર વધી જાય છે. જે રીતે આપણા બિલ તો વધતા જ હોય છે દિવસે દિવસે, અને આપણે ઇન્કમ ઓછી બનાવતા હોય તો આપણને સ્ટ્રેસ આવે છે. સેમ રીતે જ્યારે જોબ હોય આપણી પાસે અને આપણે જોબલેસ થઈ ગઈએ તો આપણા જીવનમાં એટલા બધા ચેન્જીસ આવવા માંડે અને ઇલનેસ પણ આવવા માંડે. સો આપણી પાસે જો સેકન્ડ ઇન્કમ જો આપણે જનરેટ કરતા હોય ને તો આપણે ઇઝીલી આપણે ડેબિટ ફ્રી થઈ શકીએ અને ઇઝીલીથી આપણે બધા બિલ પણ મેનેજ કરી શકીએ અને આપણને ઇલનેસ પણ નથી આવતી, આપણે સ્ટ્રેસ ફ્રી રહી શકીએ. સો લાસ્ટ પોઈન્ટ ઇઝ દેટ કે આપણી પાસે જો સેકન્ડ ઇન્કમ જો આપણે જનરેટ કરતા હોય તો આપણે ખરેખર આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકીએ, આપણે ફ્રીથી રહી શકીએ અને કોન્ફિડન્ટલીથી આપણે આપણા ગોલ સેટઅપ કરી શકીએ. સો ફ્રેન્ડ્સ, તમને પણ વધારે માહિતી જોઈતી હોય તો મારી વેબસાઇટ છે www.patelbhakti.com. તમે એના પર તમારું ઈમેલ એડ્રેસ અને તમે તમારું નામ મૂકશો તો તમને 20 મિનિટ્સનો વેબિનાર જોવા મળશે અને તમને જો ક્વેશ્ચન હોય તો તમે મને DM કરી શકો. થેન્ક યુ સો મચ. આઈ વિલ સી યુ સૂન. ગોડ બ્લેસ યુ.